તો ચાલો અમે રમીએ છીએ આજે સન્ડે સ્પેશિયલ ટ્રુથ ઓર ડેર ગેમ. તો લંચ બની ગયું છે, એકદમ કમ્પ્લીટ રેડી છે. પાપડ શીખી લીધા છે. હમણાંથી છે ને હું જો ટમેટો નથી નાખતી એની જગ્યાએ થોડુંક લીંબુ નાખી દઉં છું તો એકદમ સરસ થાય છે. Mango. This one for you. હેલો ફ્રેન્ડ, તો સ્વાગત કરું છું ફરીથી બધાનું એક નવા વિડીયોમાં. તો આજે છે સન્ડેનો દિવસ અને આજના વિડીયોમાં બહુ વધારે કંઈ શૂટ નથી કરેલું કેમ કે આજે આ બધું જે કામ ચાલે છે એ બધું કમ્પ્લીટ થયું છે અને થોડુંક અમારે ટ્રાવેલ પ્લાન બન્યા છે એના માટે આગળ વિડીયોમાં કન્ટિન્યુ. ચાલો અમે રમીએ છીએ આજે સન્ડે સ્પેશિયલ ટ્રુથ ઓર ડેર ગેમ. ચાલો. ઓ તું તારું આવ્યું. ચાલો ટ્રુથ ઓર ડેર. ટ્રુથ. કઈ પૂછવામાં ભેંસનું દૂધ ગમે કે ગાયનું? કયું ગમે? બફેલો. અડમા કાન ઉભો થા. ભેંસનું. ઓકે હાલો. એવું ટ્રુથ ને ડેર ઈઝી. હાલો ફરીથી કોનો ટર્ન છે? હાલો કર પાછું. પપ્પા જશે. શું ઉપરનું લાકડું. ઊભું થવું પડશે એમાં તો કષ્ટ પડશે ઊભો થવું. ઉપરનું અડવાનું હતું એ તે ઉપર આંગળી ચીંધી હતી. હા તો ઉપર. ઉપર કીધું તું જો. હવે તો ઊભું થવું પડશે પપ્પાને. ચાલો હાલો હાલો થઈ ગયું. હાલો પાછું કરો. હાલો પુલાવ આપી દો. હાલો હું જમી લઈએ દીકું પછી રમીએ પાછા. હે જમતા જમતા પણ જમવાનું લઈ આવો. ડેર ને ઊભું થવું પડે ને મજા ના આવે. તારું આવ્યું. મારું આવ્યું? હા તો મારું આવ્યું તો મેં હું જાઉં તમે તું પપ્પા રમ થોડી વાર. સો ચાલો ફ્રેન્ડ્સ, જો આજે છે સન્ડે. આમાં શું આવ્યું? ફ્રૂટ્સ આવ્યું છે કંઈક. ચીકુ. અચ્છા મારા હસબન્ડ ગયા હતા ને એ લાવ્યા લાગે છે એટલા બધા ચીકુ જુનાગઢ. હા આમાં પણ ચીકુ જ છે. ઓહો. બાકી અહીંયા જો લંચ બની ગયું છે, એકદમ કમ્પ્લીટ રેડી છે. પાપડ શીખી લીધા છે, કેરી ડુંગળી, આમાં રોટલી છે અને આમાં બની ગયું છે પુલાવ. તો આજે સન્ડે છે ને અમે ક્યાંય જવાના નથી, ઘરે જ છીએ કેમ કે કાલે મારા હસબન્ડ રાતે બહાર ગયા હતા ને એને એક શું કહેવાય રિલેટિવમાં આજે એક સગાઈ હતી પણ સગાઈમાં તો એટેન્ડ કરી શકે એમ નહોતા. રવિવારે બી પેશન્ટ હોય ને અપોઇન્ટમેન્ટ પહેલેથી આપેલી એટલે રાતે જઈને થોડુંક શું કહેવાય બધાને મળીને આવી ગયા છે. અમે તો ઘરે જ હતા. તડકો ને હવે ગરમીને પડે ને એટલે અમે તો ઓછા નીકળીએ છીએ પ્રસંગોમાં જવા માટે. અને મસ્ત જો પુલાવ બનીને રેડી છે. આ પુલાવમાં છે ને જો પેલું નાખ્યું છે શું કહેવાય બટેટા, વટાણા અને ડુંગળી. ટમેટું નથી નાખતી. ટમેટાથી છે ને આમ પચકી જાય છે. હમણાંથી છે ને હું જો ટમેટું નથી નાખતી એની જગ્યાએ થોડુંક લીંબુ નાખી દઉં છું તો એકદમ સરસ થાય છે. જો ખીલો થાય છે અને બટેટા મારા હસબન્ડે કીધું તો ઓછા નાખજે એટલે આજે એક જ બટેટો નાખ્યો છે પ્રહાન માટે અને વટાણા જાજા નાખ્યા છે. આલુ મટર પુલાવ રેડી છે. ચાલો જમી લઈએ. તો જો અહીંયા થઈ ગયો છે સોમવારનો દિવસ અને સોમવારે અહીંયા જે અમારે સોલાર ફિટિંગ ને બધું જ થઈ ગયું હતું એના માટે મેં છે ને એક ગન મંગાવી છે જે પ્રેશર ગન આવે ને પાણીની કે ટેરેસને બધું સાફ કરવા માટે, સોલારને બધું ક્લીન કરવા માટે. તો ઉપરનું બધું જ કામ કમ્પ્લીટ થઈ ગયું છે તો આજે મેં કીધું ચલો હવે સરસ મજાની ધોઈ નાખીએ. તો લગભગ 3.5 થી 4 કલાક થઈ. બંને અગાસીઓ સાફ કરી, સોલાર સાફ કર્યું, નીચેનું બધું જ ક્લીન કર્યું કેમ કે ઘણા સમયથી બધું એમનેમ જ બગડતું હતું એટલે અમારે 2 સ્ટાફ જે છે ને એમની સાથે મળી અને મેં એકદમ સરસ મજાનું આખું જ બધું ક્લીન કરી નાખ્યું. સૌથી ઉપરની જે અમારી ટાંકાવાળી અગાસી છે ને ત્યાં થોડોક ઉંદર આવી ગયો હતો ને એના લીધે થોડુંક એને વધારે ગંદકી કરી દીધી હતી એટલે થોડું ક્લિનિંગ કરવામાં ટાઈમ લાગ્યો. બાકી જો અમારું ઉપરનું બાથરૂમ છે કે જે ઉપરનું બધું જ સાફ સફાઈ જે માસી છે એ કરે છે. અને હવે આ જે પ્રેશર ગન છે ને બહુ જ સરસ છે. એનાથી સોલાર તો ક્લીન થઈ જ જાય છે એના અને સાથે સાથે બીજી બધી જ વસ્તુઓ એટલી સરસ ધોઈ નાખી. અને હવે ઉનાળામાં પાણી સાથે છે ને ધોવાની ના બધી વસ્તુની પણ બહુ મજા આવે. ફુરહાનની સ્કૂલનું એડમિશન કર્યું. કપડાં બદલાવી લીધા માં દીકુડાએ. હું નહોતી તો પાછળથી દીકા હે માય બેબી, માય ક્યુટ બેબી. આ તું ઈ એક સરપ્રાઈઝ જેવું નથી, એ તો એમને લાવી છું. સરપ્રાઈઝ અહીંયા છે. 1 મિનિટ. આઈસ ક્લોઝ કર. હા આઈસ ક્લોઝ કરી દે. બરાબર. તને ખાવી છે ને પાકી મેંગો?
હે પણ ના કાચી ખાટી નથી ને ખબર નહીં દીકું જો 1 કિલો લાવી છું અને મોંઘી છે અત્યારે હો, બહુ જ ખાવી એક કેરી કેટલાની છે ખબર છે 120 રૂપીઝની 600ની કિલો લીધી જો આ 5 કેરી આવી ખાલી પપ્પાએ વડલા બી ન દીધા કપડાં પણ તારે હાથે વડલી લેવી ને તને તો આવડે જ છે હવે હા ચલો ફ્રેન્ડ્સ જો આ સિઝનની પહેલી કેરી છે અમારા ઘરમાં આવી છે આજે છે તો સરસ પાકી મીઠી છે ક્યાં કેવી નીકળી પાસ કેરી પાસ થઈ ગઈ યમ્મી ભાઈ તો આ કેરી છે એ તું જ ખાઈશ ને બધી આખા દીમાં ખાઈ જઈશ કે કાલે રાખજે થોડીક કેવી લાગી જા રૂમમાં લઈને જતો રહે ખાઈ લે જા હું રસોઈ બનાવી નાખું ગોટલું ખાઈ જાજે તરબૂચ પણ મસ્ત નીકળ્યું છે એકદમ રેડિશ આમાં સંતરા લાદ્યા છે જય માંડવી થોડીક ફોલવાની છે ચીકુ છે ચાલો હવે સો ફ્રેન્ડ્સ જો હું છે ને ગઈથી પ્રહારની સ્કૂલે એનું થોડું એડમિશનનું બધી પ્રોસિજર હતી ને બાકી એ કરવા માટે કેમ કે આજે એનો સ્કૂલનો લાસ્ટ ડે હતો કાલથી હવે એને શું કહેવાય કે રજા પડી ગઈ છે પણ ફર્સ્ટમાં એડમિશન માટે બધી પ્રોસિજર કરવાની હતી એટલે પહેલેથી જ બધું કરવાનું હતું એની સ્કૂલમાં છે ને થોડું એવું સ્ટ્રિક્ટ છે પેરેન્ટ્સનું શું કહેવાય કે પહેલું પોલીસ વેરિફિકેશન બી કરવાનું હોય જેમ આપણે પાસપોર્ટમાં કરીએ ને એવી રીતના ક્રિમિનલ રેકોર્ડ્સ ને એ બધું ચેક કરે ને તેને બધું એટલે બધું ફોર્મ ફિલઅપ કરી પોલીસનું વેરિફિકેશનનું જે કંઈ સર્ટિફિકેટ હોય એ આપવાનું અને ફ્રેશ એડમિશન હવે પાછું કરવાનું થશે એટલા માટે તો પછી શું છે કે અત્યારે કરી નાખીએ ને તો વધારે સારું પછી અમે આપણે પાછળથી હેરાન ન થાય અને અમે પાછળથી પણ જવું તો પડે જ એટલે મેં કીધું આજે ટાઈમ છે ને તો આજે જ ફટાફટ જઈ આવું આજે અગાસી પણ મસ્ત ધોઈ નાખી છે એટલી સરસ આમ હવે મને આમ સુકૂન થઈ ગયું આમ કહેવાય ને કે ઓસીડી ટાઈપના જે માઇન્ડસેટ હોય ને જેને કે એકદમ ચોખ્ખું હોવું જોઈએ ને આમ કામ છે ને એ ખતમ થઈ જવું જોઈએ પેન્ટિંગ કામ મને ન ગમે એમાં સફાઈ માટે ખાસ તો એ આજે ઉપર મસ્ત ટેરેસ ક્લીન થઈ ગઈ છે ને તો મજા આવી એકદમ હવે બપોર પછી ઉપર થોડુંક સરખું કરવા જવાનું છે બધું એ પછી જઈશું બાકી ચાલો હવે ફટાફટ રસોઈ બનાવીએ આજે રસોઈમાં બનાવવાના છે મગ ભાત અને રોટલી ઓનલી રોટલી બની ગઈ છે ભાત અને મગ બનાવવાના છે તો ચાલો ફટાફટ બનાવી નાખીએ અને બસ જો ફ્રેન્ડ્સ અહીંયા છે ને પ્રહાનનું સ્કૂલનું એડમિશનનું ચાલે છે માર્ચ એન્ડિંગ છે એટલે જે કાંઈ બી આઈટી રિટર્નની બધી પ્રોસિજર હોય હોસ્પિટલનું અને આપણે ફાઇનાન્શિયલ યર કહેવાય ને એન્ડિંગ એટલે એનું બધું જ બહુ જ એકદમ કહેવાય ને કે સ્ટ્રેસ આવી ગયો હતો કે 2-3 દિવસ સુધી તો એ જ બધા કામો કર્યા અને અમારે જવાનું છે હવે બહાર કેમ કે પ્રહાને થોડું વેકેશનની રજાઓ પડે છે એટલે આગળના વિડીયોમાં હું શેર કરીશ કે અમે લોકો ક્યાં જઈએ છીએ એના માટે મારા ઘરે પણ કોઈ આવવાનું છે તો વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો અને બસ પછી છે ને મારે જવાનું છે એટલે એ બધા અહીંયાના જે કાંઈ પેન્ડિંગ કામો છે એ બધા 3-4 દિવસમાં અમે લાસ્ટ 4 દિવસથી હું એમાં જ બિઝી હતી એટલે એ બધું જ કમ્પ્લીટ કરી દીધું કે પાછળથી મારા હસબન્ડને પછી કોઈ ટેન્શન નહીં અને સાથે સાથે નીચે થોડું ઘણું ફર્નિચરનું કામ ચાલે છે પાર્કિંગમાં એ પણ ઓલમોસ્ટ કમ્પ્લીટ થવા આવ્યું છે ટેરેસનું કામ પણ થઈ ગયું છે એટલે કહેવાય ને કે આ 4-5 લાસ્ટ એક વીક છે ને એ બહુ જ બિઝી અને બહુ જ આમ કહેવાય ને ઘણા બધા કામો નીપટી ગયા એટલે એક પ્રોડક્ટિવ ટાઈપનું કહી શકાય એટલા માટે મેં વિડીયો અપલોડ નહોતો કર્યો અને વિડીયો કંઈ શૂટ કરવાનો પણ મને ટાઈમ નથી મળ્યો એના માટે આ જો કપડાં પણ એટલા દિવસથી 3-4 દિવસના બધા ભેગા થઈ ગયા હતા એટલે એકસાથે બેસી અને કપડાં પણ સંકેલું છું કેમ કે હવે આજે તો કરવું જ પડશે કેમ કે હવે આજે રાત્રે અમારે જવાનું છે એટલા માટે તો અહીંયા બેસી અને બધા જ કપડાં છે એ બધા સંકેલ્યા અને પ્રહાન પણ હવે ફ્રી થઈ ગયો છે તો હજી સૂતો હતો અને અહીંયા પ્રહાન ઉઠી ગયો છે અને કંઈક સવારનો 11:30 જેવો ટાઈમ હતો અને જો મારા મમ્મી પણ આવી ગયા છે કેમ કે હવે આગળની જે જર્ની છે મમ્મી સાથે હું કરવાની છું અને બસ જો મમ્મી આવે એટલે કંઈક ઘરેથી લાવતી જ હોય છે અને એમાં અત્યારે તો સિઝન છે તો આ બધી જ વેફર લાવી છે અલગ અલગ પત્રિકા અને કાણાવાળી ને પછી પેલું ખમણ હોય એ બાકી ચટણી અને જીરું 2 વસ્તુ મારે આ વખતે ઓછી હતી બાકી બસ મસાલા બધા પડ્યા છે સાથે સાથે મેં વટાણા પણ કીધા હતા જો મળતા હોય ને તો ફોલીને લાવજો કે જેથી કરીને ડાયરેક્ટ પછી ફ્રીઝ કરીને રાખવા થાય એટલા માટે સો બસ જો ફ્રેન્ડ્સ આ વિડીયોમાં આટલું જ હતું નેક્સ્ટ વિડીયો જરૂરથી જોજો નેક્સ્ટ વિડીયોમાં અમારું થોડુંક અમે કંઈ જઈએ છીએ એ બધું બતાવીશ તો ચાલો આ વિડીયો માટે આટલું જ રાખીએ આ વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ ફ્રેન્ડ્સ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને બસ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો જલ્દીથી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને બાય બાય આવજો ટેક કેર